જામનગર સહિત રાજ્યભરમાં હાલ ગરમીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે। શહેરીજનો આકરા તાપ અને બફારાથી અકળાઈ રહ્યા છે। ખાસ કરીને બપોરના સમયે તો લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે, જેને લઈ શહેરીજનો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી બપોરના સમયે બહાર ન નીકળવા અને ગરમીથી બચવા માટે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। તેમજ લોકો બપોરના સમયે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે। શહેરી વિસ્તારોમાં ગરમીના કારણે વીજળીના વપરાશમાં પણ વધારો થઈ ચૂક્યો છે। લોકો ગરમીથી બચવા ઘરમાં રહી અને મોટા પ્રમાણમાં પંખા, કુલર અને એસીનો ઉપયોગ કરી રહ્યા છે। ગરમીનો કહેર યથાવત રહેતા સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે। ગરમીનું પ્રમાણ વધતા શેરડીનો રસ, ગોલા, શરબત, લીંબુ શરબત, છાશ, લચ્છી સહિતના ઠંડા પીણાઓની માંગ પણ સતત વધતી જઈ રહી છે અને બપોરના સમયે આકરા તાપથી બચવા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે માર્ગો પણ બપોરના સમયે સુમસામ બનતા જઈ રહ્યા છે અને લોકોની ચહલ પહલ માર્ગો પર ઘટતી જઈ રહી છે। ગરમીના પ્રકોપથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। આજે જામનગરમાં તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે। ત્યારે આપણે જાણીએ લોકો શું કહી રહ્યા છે। અત્યારે બહુ વધારે ગરમી પડી રહી છે, તો ગરમીના મોસમમાં અત્યારે આપણે જો કોઈ ઉપયોગી વસ્તુ હોય તો શેરડીનો રસ, અને એ જરૂરી છે કેમ કે શરીર માટે અને સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ છે। તો અત્યારે આપણે ગરમી વધતી વધારે છે જામનગરની અંદરમાં, તો રસ પીવું જરૂરી છે એમાં, અને સ્વાસ્થ્ય માટે સારું છે। મારું નામ મોહિત છે। અત્યારે જામનગરમાં ગરમી વધી રહી છે, એના કારણે શેરડીનો રસ છે, લીંબુ પાણી છે, એ બધા પીતા રહેવું જોઈએ ને અમે બસ પીવા જ આવ્યા છીએ। થેન્ક યુ। રસ સારો છે, બહુ સરસ છે, અને ગરમીમાં બપોરથી રાતે 11:30 વાગ્યા સુધી હોય છે। આ ભાઈ હું સવારે મહાદેવના મંદિરે આ રસ ચડાવું, ગરમી સખ્ત પડે છે, બહુ સરસ છે। બીજું ઠંડુ પીણું પીવા કરતા રસ બહુ સારો શરીર માટે। જોઈ શકો છો આમ શહેરીજનો અત્યારે ગરમીથી રાહત મેળવવા માટે બપોરના સમયે શેરડીના રસ સહિતના ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। કેમેરામેન ઉપેન્દ્ર ગોયલ સાથે સુચિત ભારત, ખબર ગુજરાત।